પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે તરફ સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો એ તરફ જે જીવો છે બધા દુઃખી થાય છે, કારણ કે અંધકાર છે, સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. એટલે બધા દેવતાઓ આવી મહાદેવને પ્રાર્થના કરે, પ્રભુ તમારા વચનથી આ વિંધ્યાચલ પર્વતની એટલી ઊંચાઈ થઈ એને કારણે અમુક ભાગ અમુક પ્રદેશ છે ત્યાં પ્રભુ સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, એટલો ઊંચો થયો છે. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે આમ દેવતાઓ અને ઋષિ મુનિઓની પ્રાર્થનાથી ભગવાન શિવજીએ અગસ્ત્ય મુનિને એક સંદેશ આપ્યો છે. ત્યાં તો અગસ્ત્ય મુનિના મનની અંદર મહાદેવે વાસ કર્યો અને અગસ્ત્ય મુનિ જ્યાં વિંધ્યાચળ પર્વત છે ત્યાં અગસ્ત્ય મુનિ આવે છે. પણ અહંકારી માણસ હોય ને એ દેખાડો બહુ કરે. કોઈ સાધુ આવે તો મોર ને મોર પૈકે લાગે, દેખાડો એટલો કરે કે આ તો મોટો ભગત. અહંકારી માણસનો અથવા તો ફોટા પડાવવા, સેલ્ફી લેવા એ હવની આગળ હોય. અગસ્ત્ય મુનિ આવ્યા તો આણીએ બહુ અગસ્ત્ય મુનિના પગમાં દંડવંત પ્રણામ પડી ગયો. પૃથ્વી પર દંડવંત પ્રણામ કર્યા અગસ્ત્ય મુનિના પગની અંદર. અને અહમ તો એટલો અગસ્ત્ય મુનિને કહે છે કે હવે મારે કાંઈ ઘટતું નથી, હવે તો મારી ઊંચાઈ પણ મેરુ પર્વતથી વધાઈ ગઈ, હવે મારી શ્રેષ્ઠતા પણ મેરુ પર્વતથી વધી ગઈ. અને આવા અહંકારી છે ને એ જ ક્યાંક ભૂલી જાય અને વિંધ્યાચળ પર્વતથી કહેવાય ગયું અગસ્ત્ય મુનિને કે મારી પાસે તમારે જે જોઈએ એ માગી લો, મારી પાસે કોઈ ન્યૂનતા નહીં, મારી પાસે કાંઈ ઘટતું નથી, જે જોઈએ એ માગી લો. અગસ્ત્ય મુનિએ કીધું વચન આપ, માગ્યા પછી આપીશ. પણ અહંકારી માણસ બધું ભૂલી જાય છે. વિંધ્યાચળ પર્વત કે મારે ક્યાં કઈ ત્રુટી છે, તમે ગમે એ માગો, માગશો એ આપીશ, આ વચન છે મારું. વિંધ્યાચળ પર્વત ને અગસ્ત્ય મુનિએ કીધું તો જેમ હૂતો ને એમ હૂતો રે, ઉભો નથી થવાનું તારે. અને ત્યારે જાજો વિંધ્યાચળ પર્વત બહુ ઊંચાઈ છે પણ હૂટેલો પર્વત છે, બહુ મોટો પર્વત છે, સૂતેલો છે. અગસ્ત્ય મુનિને કહ્યું છે પ્રભુ પણ હું ક્યારે ઉભો થાવ? અગસ્ત્ય મુનિ કે હું પાછો આવું. ત્યારે હજી અગસ્ત્ય મુનિ વિંધ્યાચળ પાસે ગયા નથી, હૂતો હોય. બાપ પરમાત્મા કઈ ઊંચાઈ આપે, પરમાત્મા કઈ મોટાઈ આપે, ઈશ્વર કઈ આપે ને તો એનો અહમ ભાવ ન કરવો, હું પણ ન કરવું. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે હે ઋષિઓ, તમારી આગળ મેં ઓમકાર જ્યોતિર્લિંગની કથાનું વર્ણન કર્યું છે. જે જ્યોતિર્લિંગનું દર્શન કરે ઓમકારેશ્વર ક્ષેત્રનું, એ જીવનો અહમ ભાવ મટી જાય છે, જીવનું કલ્યાણ કરનારી છે અને મનની ઈષ્ટ કામનાઓ પૂરનારું હોય તો ઓમકાર ક્ષેત્ર છે. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે હે ઋષિઓ, તમારી આગળ એના પછીનું જે જ્યોતિર્લિંગ છે પરલ્યા ગ્રહેજનાથ, આ પરલી ગ્રહેજનાથ ભગવાન જ્યોતિર્લિંગની વાત કહું છું. હે ઋષિઓ સાંભળો. જોકે જ્યોતિર્લિંગોમાં તો દેવઘર વૈદ્યનાથ નું સ્થાન છે, જે ઝારખંડમાં આવેલું છે. દેવઘર વૈદ્યનાથ એનું સ્થાન જ્યોતિર્લિંગમાં છે. પણ આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ ની અંદર પરલી વૈદ્યનાથ ને ગાઈએ છીએ એટલે કઈ વાંધો નહીં, પરલ્યા વૈદ્યનાથ તરીકે આપણે એને. બાકી મૂળ જ્યોતિર્લિંગ તો એનું દેવઘર વૈદ્યનાથમાં આવે છે, ઝારખંડ. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે ઋષિઓ સાંભળો, તમારી આગળ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન કરે છે. કુળનો બ્રાહ્મણ લંકાપતિ રાવણ અભિમાન યુક્ત થઈ કૈલાસના શિખર ઉપર આવી અને એણે ઘણી કઠિન તપસ્યા કરી છે. કોણે કરી? રાવણે કરી કઠિન તપસ્યા.
અને આ જગતમાં રાક્ષસોએ જેવી તપસ્યા કરીને એવી તપસ્યા નથી દેવોએ કરી, નથી મનુષ્યએ કરી. કઠિન તપસ્યા બધી કરીને એ રાક્ષસોએ કરી છે. અને કઠિન તપસ્યા કરીને મહાદેવના રુદ્રગણ સુધીના એની સ્થાન પ્રાપ્ત કર્યા છે. બાણાસુર, રાવણ, ચંડ મહાદેવના રુદ્રગણોમાં જેની ગણતરી થાય છે, ભગવાન શિવના રુદ્રગણોમાં. આવી કઠિન તપસ્યા રાવણે જઈ અને કૈલાસના શિખર ઉપર જઈને કરી છે. બહુ કઠિન તપસ્યા કરી. અને મારો મહાદેવ છે ને, જેનો આસુરી ભાવ હોય, બીજાને દુઃખ પહોંચાડવાનો ભાવ હોય, બીજાને કાંઈક નાનો દેખાડવાનો ભાવ હોય, એને મારો મહાદેવ ઘડીકમાં પ્રસન્ન થાય, સમય લાગે એને બહુ કઠિન તપસ્યા કરવી. પણ તમારો જો વિશ્વ કલ્યાણનો, જગત કલ્યાણનો અથવા તો પરમાર્થના ભાવથી જો તપસ્યા કરી હોય, યા તો આત્માના કલ્યાણ માટે તપસ્યા કરે તો મારો મહાદેવ વહેલો પ્રસન્ન થઈ જાય, બહુ વહેલો પ્રસન્ન થઈ જાય. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિઓ, આ રાવણ કઠિન તપસ્યા કરી, એ છતાંય ભગવાન શિવ પ્રસન્ન નથી. અને મહાદેવ ત્યાં કૈલાસના શિખર પર, ત્યાં તો કૈલાસની ગિરિમાળામાં તપસ્યા કરતા હતા અને પ્રસન્ન ન થયા, એટલે રાવણ હિમાલયમાં આવ્યો છે. અને હિમાલયમાં જમણી બાજુના વૃક્ષોની વનરાયની અંદર જઈ રાવણે જમીનની અંદર એક ખાડો કર્યો છે. આ ખાડાની અંદર રાવણે અગ્નિનું સ્થાપન કર્યું છે. અને અગ્નિનું સ્થાપન કરી અને રાવણ મહાદેવની ઘોર તપસ્યા કરવા લાગ્યો છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુર્મોક્ષીયમામૃતાत् મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને. મહાદેવની ઘોર અને કઠિન તપસ્યા કરવા. અને કેવી કઠિન તપસ્યા કરે તો ઉનાળાનો અતિશય જ્યારે તાપ પડતો હોય એવા સમયે રાવણ પંચ અગ્નિ સ્થાપી, પોતાને ફરતા અગ્નિના ધર્મા સ્થાપી વચ્ચે બેસી અને મહાદેવ શિવ નામનો જાપ જપે છે, મૃત્યુંજયના જાપ જપે છે, ભગવાન શિવની તપસ્યા કરે છે. ચોમાસાના સમયમાં રાવણ ખુલ્લી જમીન ઉપર બેસી ભગવાન શિવની તપસ્યા કરે છે. અને શિયાળાના સમયમાં રાવણ જળમાં ઉભા રહી અને મહાદેવની તપસ્યા કરે. આવી કઠિન તપસ્યા રાવણ કરવા લાગ્યો. ઓમ નમઃ શિવાય અને ત્રંબકમ યજામહે મૃત્યુંજયના જાપ રાવણ જપે છે. રાવણે ઘણું તપ કર્યું, એ છતાંય ભગવાન શિવ પ્રસન્ન નથી થયા. અને મહાદેવ પ્રસન્ન ન થવાનું કારણ હતું, એને ખબર હતી કે આને વરદાન આપ્યા પછી આ જગતને પીડવાનું કામ કરશે, કારણ કે એની વૃત્તિ આસુરી છે. પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, ઋષિઓ, ભગવાન શિવ પ્રસન્ન નથી થતા. કારણ કે જે દુરાત્મા છે ને એના માટે મહાદેવનું ભજન કઠિન છે. બાકી આ જગતમાં વિશ્વ કલ્યાણ, આત્મ કલ્યાણ માટે જે જન ઈશ્વરનું ભજન કરે તો એના માટે ભજન પણ હેલું બની જાય. પરમાત્મા એના ભજનમાં એને મદદ કરે. પણ દુરાત્માને માટે પરમાત્માનું ભજન કઠિન બને છે. એમ જયારે તપસ્યા કરતા કરતા એ છતાંય ભગવાન શિવ રાવણ ઉપર પ્રસન્ન નથી થતા. રાવણ એક દ્રઢ નિશ્ચય કરી, નિર્ણય કરીને આવ્યો છે કે જ્યાં સુધી મહાદેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી જવું નથી. યા તો આ શરીરનો ભલે નાશ થઈ જાય પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા છે. આવો વિચાર દ્રઢ નિર્ણય કરીને આવેલો રાવણ છે. મહાદેવ પ્રસન્ન નથી. આ રાવણે વિચાર કર્યો આ શરીરનો નાશ કરવો છે.
અને રાવણે પછી હાથમાં એમ કહે છે તલવાર લઈ એક પછી એક મસ્તક પોતાનું કાપવા લાગ્યું. પોતાનું મસ્તક કાપી અગ્નિમાં હોમ્યો છે. રાવણને પેલા એક જ માથું હતું, હા 10 નહોતા. પછી આ તો પછીની વાતો છે, દશાનંદ તો પછી કહેવાનું. પણ મારો મહાદેવ જ્યારે રાવણ પોતાનું મસ્તક કાપીને જેવું અગ્નિમાં હોમે એટલે ભગવાન શિવજીનું મસ્તક પાછું સાજું કરી દે, વેદ બની ચોંટાડી દે ભગવાન શિવજી. જેવું કાપે એવું બીજું મસ્તક રાવણ. આમ રાવણ એક પછી એક મસ્તક કાપવા લાગ્યો છે. અને આમ 9 મસ્તક કાપ્યા પછી જ્યારે રાવણ 10મું મસ્તક કાપવાની તૈયારી કરી છે અને તયે ભગવાન શિવ રાવણ ઉપર પ્રસન્ન થાય છે અને રાવણને દર્શન આપે છે. મહાદેવને, હે રાવણ, તારી ઉપર પ્રસન્ન થયો છું, વરદાન માંગ. सिरों को काट कर अपने किया जब ओम रावण ने किया जब ओम रावण ने किया सब राज दुनिया का दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो हरे सब दुख भक्तन के दया पर हो तो ऐसा हो. जब ओम रावण ने किया जब ओम रावण ने किया सब राज दुनिया का दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो हरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो दया कर हो तो ऐसा हो. રાવણ જ્યારે પોતાના મસ્તકોને કાપ્યા છે, મહાદેવ પ્રસન્ન થયા છે. મહાદેવ કહે રાવણ તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું, માટે વરદાન માંગ, વરદાન માંગ, વરદાન. રાવણે કહ્યું છે પ્રભુ જો તમે પ્રસન્ન થયા હોય તો પેલું તો મને અતુલિત બળ આપો, આ જગતમાં મને કોઈ જીતે નહીં. મને એટલું બળ આપો મને કોઈ જગતમાં જીતે નહીં. ભગવાન શિવજી કહે છે રાવણ તથાસ્તુ જા. મહાદેવને ખબર છે આનું બળ, પણ એ છતાંય મારો મહાદેવ ભક્ત આધીન ભગવાન છે, ભક્તને આધીન બની જાય, એની તપસ્યાને આધીન બની જાય. અને મારો મહાદેવ એવો આ જગતમાં શિવ જેવો ઓઢર દાની તમારે ગોતવો મુશ્કેલ છે, ક્યાંય મળે નહીં. મહાદેવ જેવો દાની કોઈ, મહાદેવ જેવું કોઈ આપી જ ન હતું.
અને કોઈ કઈ આપીને એમ કહે કે મેં કઈ આપ્યું છે તો બાપ, આ જગતમાં આખી સૃષ્ટિમાં દેવ દાનવ મનુષ્ય પશુ બધાય જો કોઈને કઈ આપ્યું હોય, રાક્ષસ ગંધર્વ કિન્નર, એને આપ્યું અરે મહાદેવે આપ્યું છે. આ જગતમાં ભગવાન શિવ નું જ છે બધું, કોઈનું કઈ નથી. એટલે તો મહાદેવના મંદિરમાં તમે દાન ન આપી હોવ તો ભગવાન શિવના મંદિરમાં આપણાથી ભેટ ના આપી શકાય, દાન ન આપી શકાય શિવ મંદિરમાં. બીજા મંદિરોમાં તમે દાન આપી શકો, ભેટ આપી શકો, શિવના મંદિરમાં દાન કે ભેટ ના આપી શકાય. કારણ મેં તમારી પાસેથી 500 રૂપિયા ઉછીના દઈને પછી તમને 100 નું દાન કરવું, દાન કહેવાય? આ જગતમાં સમગ્ર જે કઈ સૃષ્ટિની અંદર જે કઈ છે મારા મહાદેવનું છે, એનું છે ને એને દાન આપી શકાય? નો આપી શકાય. મહાદેવના મંદિરમાં આપવું હોય તો શું કહેવાય? તો કે શિવાર્પણ પ્રભુ તેરા તુજકો અર્પણ. આ બધું તારું છે અને તને અર્પણ કરું. મહાદેવને શિવાર્પણ કરી શકાય, દાન કે ભેટ મહાદેવને આપી ન શકાય. કારણ કે મારો મહાદેવ ઓઢરદાની છે, આ જગતમાં આપનારો છે. અને વિચાર તો કરો, પોતાથી અધિક બધું પોતાના ભક્તને આપી દે, આ મારો મહાદેવ છે. રાવણ ઉપર મહાદેવ એટલા બધી પ્રસન્ન થઈ ગયા ને, મહાદેવજીએ રાવણને કીધું કે રાવણ તારા ઉપર પ્રસન્ન થયો છું. વરદાનમાં અતુલિત બળનું વરદાન તો આપ્યું, પણ મહાદેવજીએ કીધું કે જા એનાથી અધિક વરદાન આપો. શું? તો મારી પાસે છે ને એના કરતા તને ડબલ મળે. કેવું? ભગવાન શિવજીએ કીધું કે મારે 5 માથા છે, મહાદેવ પંચાનન છે. ભગવાન શિવજીએ કીધું કે જા અને 10 માથા, તું દશાનન. મહાદેવને 5 મસ્તકો, એકાનંદ ચતુરાનંદ પંચાનન રાજે મારો મહાદેવ 5 મસ્તકો વાળા છે. ચારે દિશાઓમાં 4 અને એક ઉપર મારા મહાદેવને 5 મસ્તકો છે. રાવણને કીધું તને 10, ચેલાને ડબલ. મારા મહાદેવને 10 ભુજા છે, રાવણને 20 આપી, ડબલ. ભગવાનને 10 હાથ, મહાદેવને, મહાદેવ પંચાનન 10 હાથ, રાવણને 10 માથા અને 20 હાથ, મહાદેવ કરતા ડબલ. ભગવાન શિવને રહેવા માટે એક ટૂંક, જેને કહેવાય કૈલાશ પર્વત. મહાદેવ ક્યાં વસે? કૈલાશ. શિખર કૈલાશ કે ઉપર कल्पतरु होगी साया में, कल्पतरु होगी साया में, रमे नित संग गिरिजा के, रमे नित संग गिरिजा के, रमण धर हो तो ऐसा हो, सदा शिव सर्ववर दाता, दिगंबर हो तो ऐसा हो. મારો મહાદેવ કૈલાશ એક શિખર છે મહાદેવ પાસે. રાવણ ને કીધું હું એક ટૂંક ઉપર રહું કૈલાશ ની, જા તને વચન આપું, તું જે પર્વત ઉપર એ પર્વત નું નામ ત્રિકૂટ પર્વત. ત્રિકૂટ પર્વત રાવણ ને 3 ટૂંક વાળો. ભગવાન એવો દયાળુ દેવ છે, એવો કૃપાળુ દેવ છે, પોતાના ભક્તને અધિક આપે. મારા મહાદેવે ન્યા સુધી કીધું હું લલાટે ચંદ્રને ધારણ કરું છું. ભગવાન શિવ લલાટે ચંદ્ર ધારણ કરે છે. રાવણને મહાદેવજીએ ચંદ્રહાસ ખડગ આપી છે. અલે આ ચંદ્રહાસ ખડગ તારી પાસે. મહાદેવ પંચાનન, રાવણ દશાનન. મહાદેવને 10 ભુજા, રાવણને 20 ભુજા. મહાદેવને રેવા એક ટૂંક, રાવણને રેવા 3 ટૂંક. ત્રિકૂટ પર્વત. ભગવાન શિવ ચંદ્રને ધારણ કરે અને ચંદ્રહાસ ખડક આપ્યું છે મહાદેવ. અને રાવણને અતિશય બળ પ્રાપ્ત થયો. અને
રાવણ આ બળનું અતિરેક બળનું વચન પ્રાપ્ત કરી અને અતિશય આવી કઠિન તપસ્યા કરીને પોતાના લંકા નગરીમાં આવ્યો છે. અને લંકા નગરીમાં આવી અને રાવણ આવું મોટું તપસ્યા કરીને આવ્યો એટલે ત્યાં મોટો ઉત્સવ થયો જબરદસ્ત. કારણ કે રાવણે આવી કઠિન તપસ્યા કરી અને અતિશય બળ મળ્યું રાવણને, મહાદેવનું વચન મળ્યું એટલે અહીં દેવતાઓ મૂંઝવણમાં પડ્યા, માંડ્યા મીટિંગો કરવા કે આપણું થાહે હું, હવે રાવણને મળ્યું બળ, આપણી કઈ ગતિ થાય? કારણ કે બધાને ખબર હોય રાવણને બળ મળે એટલે શું થાય. દેવતાઓ મૂંઝવણમાં પડી ગયા કે રાવણ મહાદેવનું વચન પ્રાપ્ત કરીને આવ્યો, આપણું થાહે હું, દેવતાઓ વિચારે છે. કારણ કે એનો ઉત્સવ પૂરો થયો એટલી જ વાર હોય અને સિદ્ધિ ચડાય એની ઇન્દ્રલોક ઉપર હોય. શિવના વચનથી આ જગતને એ જીતી લે. આપણે હેરાન પરેશાન કરશે, આપણા સ્થાન ભ્રષ્ટ કરશે, દેવતા મૂંઝાણા શું કરીએ? અને દેવતાઓ આમ જયારે મૂંઝવણમાં હતા ને તો એ મહામુનિ નારદનું ત્યાં આગમન થયું છે. મહામુનિ નારદ આવ્યા અને મહામુનિ નારદે દેવતાઓને પૂછ્યું શું મૂંઝાણા છો બધા? તમારા મૂંઝાવાનું કારણ? દેવતાઓએ કીધું કારણ એટલું દશાનંદને ભગવાન શિવજી વરદાન આપ્યું અતુલિત બળનું, બીજું કઈ કારણ નથી. અને એ બળનો કેવો પ્રયોગ કરશે એ તો બધાને ખબર છે. અને રાવણે બધાને ખબર છે, 9 ગ્રહને ઢોલિયા બાંધ્યા હતા અને હોડ તાણીની હૂતો હોય. બધાય દેવતાઓ તેના ચાકર હતા, રીધિને સીધી તો એના વાહિંદા કરે. આવો વૈભવ, કારણ કે પોતાની બળથી બધાને જીતી લીધા હતા. મહામુનિ નારદ ને કહે છે કે નારદ હવે કઈ હાલત થાય આમાં કઈ નક્કી નહીં, ભગવાન શિવનું વચન મેળવું. નારદ મુનિએ કીધું તમે ચિંતા ન કરો, હું જાઉં છું. મહામુનિ નારદ લંકામાં આવે છે. લંકામાં આવ્યા તો લંકાની અંદર તો ઉત્સવ ચાલી રહ્યો હતો, અપ્સરાઓ નાચતી હતી, બંદીજનો, ચારણો, ભાટો, કિન્નરો ગાય છે, નૃત્ય કરે છે અને આખી સભાની અંદર ઉત્સવ આનંદ થઈ રહ્યો છે. આખી લંકા નગરીની અંદર ઉત્સવ છે. કારણ કે રાવણે એવી કઠિન તપસ્યા કરી, ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કર્યું છે. મહામુનિ નારદ આવ્યા, રાવણને બહુ રાજીપો થયો. આવા સમયે નારદ મુનિ આવ્યા, સુંદર આસન આપ્યું, નારદ મુનિને બેસાડ્યા છે. રાવણ કહે છે ધન્ય મારું ભાગ, આજ તમે પધાર્યા છો. નારદ મુનિ રાવણને પૂછે, રાવણ આ એટલો બધી ઉત્સવ શું છે તારે અહીંયા કઈ પ્રોગ્રામ? આ બધો એટલા બધી માણસો ઉત્સવ જેવું એનું કારણ? રાવણ કે મહામુનિ નારદ તમને ખબર નહીં? તો કે ના, મારી ઉપર મહાદેવ પ્રસન્ન થયા. મેં મહાદેવની કઠિન તપસ્યા કરી, એક મસ્તક હોમી દીધા અગ્નિમાં, અને આમ જયારે 10 મસ્તક હોમ્યા તો મહાદેવ મારા ઉપર પ્રસન્ન થયા છે. હા, પ્રસન્ન થઈને હું કીધું તો કે જગતમાં તને કોઈ જીતી ન હવે, અતુલિત બળનું વરદાન મને આપ્યું, મારા જેટલું બળ જગતમાં કોઈ નહીં. નારદ મુનિ બોલ્યા, ઓહો. રાવણે કીધું કે મને આવું વરદાન મળ્યું, તમે નિશાસો નાખો. નિશાસો નાખવાનું કારણ? નારદ મુનિએ કીધું કે ભાઈ મહાદેવનું નક્કી ન હોય, ભાંગના નશામાં હોય તો ગમે એ વરદાન દઈ દે, પણ એ હાસું ન હોય, નશો ઉતરે તો એને ખબર ન હોય કે આ હાસું ખોટું. અને તને અતુલિત બળનું વરદાન આપ્યું, મહાદેવ તો નશામાં હોય તો ગમે એ હા પાડ દે, પછી એનું નક્કી ન હોય. અને તું ક્યાંક મહાદેવના ભરોસે ક્યાંક
ચડાઈ કરીને કોઈ ધબેડી નાખે નહીં નારદ કે હા તારામાં બળ છે કે નહીં એની ખાતરી કરી લેજે તું પેલા કે મહાદેવે વચન આપ્યું એ પ્રમાણે બળ છે કે નહીં. રાવણે આમ આમ શંકા મગજની અંદર બેસાડી દીધી મહામુનિ નારદે રાવણના મનમાં, અને શંકા બેહાડી એટલે રાવણે તરત નારદ મુનિને પૂછ્યું તો તમે જ કહો ને આની ખાતરી ક્યાં કરું બળની? સાચી વાત છે કોક આમાં? નારદે કીધું કે હાવ હેલો ઉપાય બતાવું હું તો કે જે કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવ અને પાર્વતી બિરાજે ને હા એ કે કૈલાશ પર્વતને આમ ઉપાડ લેજો તારાથી ઉપડી જાય તો સમજવું મહાદેવ નું વચન છે સાચું, નકર ખોટું ખોટું ક્યાંય બાંધવામાં તો તું પેલા જાતો જ નહીં. ક્યાંય યુદ્ધ કે લડાઈમાં તો પેલા ટ્રાય કરતો જ નહીં. આમાં કઈ નક્કી નહીં ભગવાન શિવ નું, એ તો ભાંગ ધતુરાના ભોગી છે. ભાંગ કેરી રોટલી ને ધતુરાના શાક, ભાંગ કેરી દેવા વિદ્યા પરમાર તરફથી ભગવાન શિવની દીપમાળા બનાવવા માટે 54 રકાબી જર્મનની આપી છે. તે આજની તાળીઓથી વધાવો. આ જર્મની ચાંદી છે હાલનું, અને એનાથી એક સુંદર પાતા ગામની અંદર ગૌશાળા બનાવવામાં આવી છે. આ ગૌશાળાની અંદર 13,50,000 નો ખર્ચો થયો છે. 13.5 લાખ નો. આ 13.5 લાખમાં 1.5 લાખ રૂપિયા રામ ભરોસે આવ્યા છે, 2 લાખ રૂપિયા કીર્તન મંડળની બહેનો તરફથી આવ્યા છે, અને 10 લાખ રૂપિયા જીવાભાઈ બોગાભાઈ ઓળદરા તરફથી આવ્યા છે. બે હાથની તાળીઓથી વધાવી લ્યો. 13.5 લાખ ને ખર્ચે ગૌશાળા તૈયાર છે. નાગ કેરા બાજુ બંધ નાગ કેરા નાગ કેરા નાગ કેરા બાજુ બંધ નાગ કેરા ના કુંડલ શોભે સેવો દીનો નાથ યગર બમ 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 ડાક વાગે ડમરો પાર્વતી ના પ્રાણનાથ ભોળા
ડમરું નાચે સદાશિવ લાગે ભૈરવ નાચે સદાશિવ લાગે ભૈરવ લીધી ભભૂતિને જોડે છે હાથ લીધી ભભૂતિને જોડે છે યાદ કેસો ભયો રંગ અગર વાગે ડમરું નાચે સદાશિવ લાગે ભૈરવ નાચે સદાશિવ
ભરોહો ન રખાય. આ વચન બ્રહ્માએ આપ્યું હોય, વિષ્ણુએ આપ્યું હોય તો બરાબર છે. ભગવાન શિવ તો ભાંગના ભોગીરિયા નશામાં હોય. મારા મહાદેવને એની હા પાડી દીધી હોય, પછી તું હવારે જ કાશીને ખબર ન હોય. રાવણ નારદજીને કહે કે એવું ખરું, એવું હોય? તો કે હા હોય. અને તું મારો વાલો, હું વહેલો આવી ગયો, હારું કર્યું. તું પ્રભારી ક્યાંય ચડાઈ કરતો નહીં. રાવણ કે કીધું તો કરું હું. પેલા તારું બળનું પારખું કર લે, તારા બળ છે કે નહીં. અને એ ક્યાંય યુદ્ધમાં તો કરતો જ નહીં. એમ આપણે ડોક્ટર શક્તિવર્ધક દવા લઈએ, પછી આપણાથી ડોલ ઉપડતી ન હોય તો બીજેથી પછી ટ્રાય કરીએ કે આ દવા ખાધા પછી ડોલ ઉપડે કે નહીં. જો ઉપડે તો એ દવા લાગુ કહેવાય. એમ મહાદેવજીનું વચન તારામાં બળ આવ્યું તને ખબર પડે ને. તો કે કરું હું. કૈલાસ પર્વતને ઊંચો કરી અને એને ઊંચો કર એટલે બસ તારા બળની ખબર પડી ગઈ. એ તારાથી ઉપડી જાય કૈલાસ પર્વત. એટલે સમજી લે તારામાં મહાદેવે જે વરદાન વચન આપ્યું ને એ બળ મળી ગયું. રાવણ કે હાવ સાચી વાત છે નારદ મુનિ, તમે આવ્યાથી હારું થયું, નકર હું તો યુદ્ધ કરવાનું હતું. પછી બધું કરજે. મારા મહાદેવની આ બાપ લીલા કેવી હોય છે. નારદે કહ્યા પછી રાવણ પાછો કૈલાસમાં આવ્યો છે. અને બધાયને ખબર છે રાવણે કૈલાસ પર્વતને ઉપાડ્યો હતો. રાવણે આમ નીચે હાથ રાખીને આખા કૈલાસ પર્વતને ઊંચો કર્યો તો આમ ડોયલો કૈલાસ પર્વત. માં પાર્વતી આમથી આમ થયા, ભગવાન શિવજી આમથી આમ થયા. મહાદેવજીએ કીધું કે આ બધું શું થાય, કૈલાસમાં કોઈ દી આવું ન થાય. પાર્વતીજી કીધું પ્રભુ તમારા ચેલાનું કામ છે આ, તમે વરદાન દઈ દીધા ને બધાને અતુલિત બળના, આ એનું કામ છે. એણીએ કૈલાસ પર્વત ઉપાડ્યો છે. પણ બાપ મારો મહાદેવ તો મહાદેવ છે, ભગવાન શિવ છે. મહાદેવજીએ જરાક જમણા પગનો અંગૂઠો આમ દબાવ્યો, અને જેવો અંગૂઠો દબાવ્યો રાવણ દબાઈ ગયો કૈલાસ પર્વત હેઠે. નીકળી ન હગાય. હવે તો બચવું કેમ? અને રાવણે પછી ત્યાં તાંડવ સ્તોત્ર ગાયું છે. જટાટવી ગલત ચલત રાવણે તાંડવ સ્તોત્ર ગાયું. મહાદેવ રાવણે જયારે તાંડવ સ્તોત્ર ગાયું, ભગવાન શિવજી આમ જરીક અંગૂઠો ઊંચો કર્યો, રાવણ નીકળ્યો છે બહાર. ભગવાન શિવજી કહે કે રાવણ મેં અતુલિત બળનું તને વરદાન આપ્યું ને, જા બળને હું શ્રાપિત કરું છું કે તું કોઈ વાનર કે મનુષ્યના તુચ્છ વ્યક્તિના હાથે તારું મોત થઈ જાય છે. એટલે ભલે તને બળ આપ્યું છે. રાવણ એને તુચ્છ સમજતો તો આમે રાવણે કીધું મને કોઈ મારી ન હકે. ભગવાન કે એવું નહીં, મારી હકે એવું તો માગવું જોઈએ. તો કે મને વાંદરા મારે ને કા માનવ મારે, એને એ સામાન્ય સમજતો હતો. ભગવાન શિવજીએ પોતાનું અતુલિત બળનું વરદાન હતું એને શ્રાપિત કર્યું છે. અને પછી રાવણે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. રાવણના મનની અંદર એમ થયું ભલે આ બળ શ્રાપિત થઈ ગયું, પણ હવે એક કામ કરું, ભગવાન શિવને જ મારી લંકામાં લઈ જાઉં, મહાદેવને પ્રસન્ન કરીને. અને મારી લંકામાં ભગવાન શિવનો જો વાસ થઈ જાય તો આ જગતમાં મને કોઈ જીતવું મુશ્કેલ છે, મને કોઈ જીતી ન શકે. અને રાવણે પાછી ઘોર તપસ્યા કરી છે. અતિશય ઘોર, અતિશય કઠિન તપસ્યા કરી છે મહાદેવની. હે આશુતોષ, હે શંકર, હે ડમરુ પાણી, હે શુદ્ધ પાણી, હે પિનાક પાણી, મહાદેવની સ્તુતિ કરે છે.
चंद्रमणि चंद्रशेखर है त्रिपुरारी करोने चंद्रशेखर हे त्रिपुरारी करुणे कृपा हवे कल्याणकारी રાવણ મહાદેવની સ્તુતિ કરે છે. કંઠે ચોરી છે સર્પોની માળા બાજે ડમરું જગદંડ નિરાલા કંઠે ચોરી છે સર્પોની માળા બાજે ડમરું જગજાંજ નિરાલા ઓ શંકર ખપર ન્યાલા વ્યાગંબર વાલા શંખ ખપર વ્યાગાંબર વાળા ત્રિશુલધારી ત્રિલોચન નેત્રવાળા. યા છે નંદી કેશવારી હવે કલ્યાણકારી હે ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી કરુણે કૃપા હવે કલ્યાણકારી રાવણ મહાદેવની તપસ્યા કરે. હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે વાઘાંબર વસ્ત્રને ધારણ કરનારા, હે હાથમાં ખપ્પરને ધારણ કરનારા, હાથમાં ત્રિશૂળને ધારણ કરનારા, હાથમાં ડમરૂને ધારણ કરનારા, હાથમાં પિનાક નામના ધનુષ્યને ધારણ કરનારા, મસ્તકે ગંગાને ધારણ કરનારા, હે મહાદેવ કૃપા કરો, કૃપા કરો. ભગીરથ કાજે શિવે ગંગાધારી દાંત પૂજો પાર્વતીની પૂજા હે મહાદેવ તમે સ્વીકાર. जब मंगल काजे असुर सहारी देवो युगारी जब मंगल काजे यशु सहारे चंद्र कला पर जामुआरी करोने कृपा हवे कल्याणकारी चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी करोने कृपा हवे कल्याणकारी करोने कृपा हवे कल्याणकारी ओ शिवजी ओ शिवजी રાવણ કહે છે હે મહાદેવ તમે ભગીરથને કારણે ગંગાને જીવી છે મારા મહાદેવ. હે પ્રભુ તમે પર્વત પુહિતા એટલે પર્વતની દીકરી પાર્વતીની પૂજાને સ્વીકારી છે. હે મહાદેવ જગ મંગલ કાજે અસુરોનો સંહાર કરનારા છો અને એનાથી આગળ કીધું પ્રભુ આ જગતના કલ્યાણ માટે જગતને બચાવવાને માટે થઈને હે મહાદેવ તમે જોરને પીનારા છો. રાવણ મહાદેવની બે હાથ જોડીને સ્તુતિ
કરે? હે મહાદેવ, તમે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ત્રિપુરારે કરો ને કૃપા હવે કલ્યાણકારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. સ્મશાનની રાખ જોડનારા, ગળા બંધ માળા સ્મશાનની જોડનારા, મને રૂઢમાળા જોડનારા, હર કૈલાસની વાસી, શિખર કૈલાસ છે વાસ કરનારા, ભીમ શંકર સદા રે નારા. અનન્ય શિવ ભક્તિ લાગે છે ત્યારે, કરો ને કૃપા હવે કલ્યાણકારી, બોલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. મહાદેવજીની જ્યારે રાવણે સ્તુતિ કરી અને પુનઃ ભગવાન શિવજી આ રાવણની સ્તુતિથી પ્રસન્ન થાય ત્યારે રાવણે તાંડવ સ્તોત્ર લખ્યું છે રાવણે, અને રાવણે ગાયું છે. મહાદેવજી પ્રસન્ન થાય છે, વળી એ રાવણ માગ શું જોઈએ અમે? અને રાવણે કીધું, પ્રભુ માગું એટલું, મારે તમને મારી હારે લંકામાં લઈ જવા છે, તમારા વિગ્રહને લઈ જવું, તમારા લિંગને લઈ જવું છે. હે પ્રભુ, તમે લંકામાં મારી સાથે આવો, તમારા વિગ્રહને લઈ જાઓ. મહાદેવે મનમાં વિચાર કર્યો, આને અતુલિત બળ આપ્યું હતું તો હું કર્યું, કૈલાસ આવીને ઉપાડ્યો. અને હવે હું આગળ આને એમ કહું કે હું તારા ભેરો આવું છું, મારું વિગ્રહ લઈ જા, મારા લિંગને લઈ જા, તારી સાથે આવું. પણ આ લંકામાં મને લઈ જાય પછી બીજા ભક્તોને કોઈને પાસે લંકામાં ગરવા નહીં દે, મારા ભક્તોને મારું દર્શન નહીં કરવા દે. ભગવાન શિવજી મનમાં વિચારે કે આને કરું શું? ભગવાન શિવજી રાવણને કહે છે, રાવણ હું તારી હારે આવું છું. મહાદેવ પોતાના હાથે પોતાનું વિગ્રહ રાવણને આપે છે, મહાદેવ લિંગ આપે છે. અરે આ મારા લિંગ રૂપ, મારા વિગ્રહને તું લંકામાં લઈ જા. પણ રાવણ એક શરત રહેશે, શું? તો કે તું જે જગ્યાએ આ વિગ્રહને નીચે મૂકી દઈશ, મારા લિંગને જ્યાં નીચે રાખી દઈશ, જ્યાં મારી સ્થાપના થઈ જાય પછી હું આગળ આવીશ નહીં. રાવણને પોતાના બળ ઉપર એટલું અભિમાન ને, રાવણે કીધું મહાદેવ ક્યાંય તમને મૂકું નહીં, શેખ લંકામાં લઈ જાઓ. અને ભગવાન શિવજીએ તથાસ્તુ કહી પોતાનું વિગ્રહ રાવણને આપ્યું છે, મહાદેવે લિંગ આપ્યું છે. રાવણ લઈ અને લંકામાં જવાને માટે નીકળ્યો છે. દેવતાઓ પાછા મુંજાઈ ગયા, કરવું હું? આ રાવણ ભગવાન શિવને જો લંકામાં લઈ જશે તો આપણે મહાદેવના દર્શન કરવા પછી તો એ જવા દે કે ન દે? એક તો અતુલિત બળનું વરદાન, એમાંય પાછા મહાદેવને લંકામાં લઈ જાય, ભગવાન શિવને લંકામાં લઈ જાય. દેવતાએ કહ્યું કાંઈક યુક્તિ કરવી જોઈએ. અને બધાય દેવતાઓએ મળીને એક યુક્તિ કરી છે. શું યુક્તિ કરી? રાવણ લંકામાં જ્યારે આ બાણને લઈને જતો હતો
એવા સમયે બ્રહ્માજીએ ગાયનું રૂપ ધારણ કર્યું ને બ્રહ્માજી કીચડમાં ખૂંચી ગયા અને ગણપતિજીએ એક ગોવાળનું રૂપ ધારણ કર્યું છે અને ગોવાળનું રૂપ ધારણ કરી અને બધાય દેવતાઓ ગોવાળના રૂપ ધારણ કરીને ગાયને કાદવમાંથી ખેંચે. એવા સમયે આકાશ માર્ગમાંથી રાવણ હાથમાં લિંગ લઈને જાય છે અને રાવણે આ બધી ઘટના જોઈ છે એટલે આ બધા ઉપરથી પડકાર કે ભાઈ આય આવો આય આવો આય આવો આ થોડીક મહેનત મદદ કરતા જવા ગાય બિચારી ખૂંચી ગઈ છે. બ્રાહ્મણ નું ખોડ્યું દયા તો ગાયમાંથી તો કમસે કમ નીચે ઉતરાય છે. આ કથાને થોડી થોડી વિધવિધ રીતે વર્ણન કરવામાં આવી છે શિવ મહાપુરાણની અંદર પણ. રાવણ ઉતર્યો છે, કહ્યું કે ભાઈ આ ગાય ખૂંચી ગઈ છે. બધા દેવતાઓએ મળીને કીધું કે આ ગાય ખૂંચી ગઈ, થોડીક મહેનત કરો ને તો આ ગાય નીકળી જાય. કાદવમાં ખૂંચેલી ગાય નીકળતી નથી. રાવણ કે કઈ વાંધો નહીં, હાલો. રાવણ તો અતિશય બળવાન હતું. કીધું કે એક હાથે આગળ ગાયને હાથમાં રીંગ રાખ્યું અને એક હાથે ગાયને કાદવમાંથી કાઢે છે. પણ આ તો બધી લીલા હતી, આ ગાય નીકળે નહીં. રાવણે ખૂબ મહેનત કરી, નીકળી નહીં. રાવણને એમ થયું કે આગળ બે હાથે કાઢું તો આ નીકળી જાય, એની પાસે તો બળ તો એટલું છે. પણ રાવણે વિચાર કર્યો કે બે હાથે કાઢું તો આ લિંગ રાખું ક્યાં, નીચે મૂકો તો સ્થાપના થઈ જાય. એની પેલો ગોવાળ હતો ને બેરજી, એને કીધું તું આ લિંગ ને રાખીશ? હા. નીચે મૂકતો નહીં, હું ગાય કાઢ લઉં ન મૂકો. અને ગણેશજી જે ગોવાળનું રૂપ ધારણ કરીને આવ્યા છે બ્રૈજુ નામના, એના હાથમાં ભગવાન શિવજીનું જે વિગ્રહ હતું એ રાવણે દીધું, કલે ચાલી રાખજે. અને રાવણ ગાયને કાઢવાને માટે જાય છે. ઘણી ઘણી કથામાં એવું વર્ણન કર્યું છે કે આ ગોવાળને લઘુશંકા લાગીને લિંગ મૂકીને વયો ગયો. ઘણી કથાઓમાં એમ કીધું કે ગોવાળે કે ઓહ આ તો બહુ વજન વાળું છે, આમ કરીને મૂકી દીધું. રાવણ ગાયને કાઢીને આવે તો લિંગ તો નીચે છે, જોયું. રાવણે કીધું કે મેં ના નહોતી પાડી, પણ ત્યાં દેવ એક ઉભા રહી. એ તો બધા યુક્તિ માટે જ આવ્યા હતા. રાવણ ગાય કાઢીને આવ્યો તો કઈ દેવ હાજર નહોતા ત્યાં. બધા હો ને કેડે, આની ખબર છે, આની બધી જાણતા હોય મહાદેવના ચેલાના. રાવણે આ લિંગને ફરી પુનઃ ઉપાડવાનો બહુ પ્રયાસ કર્યો છે, પણ રાવણથી આ લિંગ ઉપડ્યું નથી. અને રાવણ અંતે થાકી અને લંકામાં જાય છે. અને રાવણ વયો ગયા પછી બધા દેવતાઓએ આવીને આ લિંગની આગળ ભગવાનની સ્તુતિ કરી છે, મહાદેવની અનેક પ્રકારે સ્તુતિ કરી છે. आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा शूलपाणि त्रिशूलधारी ओदरी व्याघ्रांबरा जय महेश त्रिलोकनामय विश्वनाथ विशंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा निर्विकार अविनाशी तुम ही हो देवादिदेव जगत सर्जक प्रलय करता सत्यम शिवम सुंदरम
सुंदरम आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा निरंकार स्वरूप कालेश्वर महायोगेश्वरा दयानिधि दानेश्वरा जय जटाधर अभयंकरा आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा नाथ नागेश्वर हरो हर आभूषा अभिशापनम महादेव महान बोले सदा शिव शंकरा आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण में हो क्षमहु अपराध सब जय जय जगदीश आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा जन्म जीवन जगत का संताप प्रताप मिटे सदा ओम नमः शिवाय मन जपता रहे शिव पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौलि दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा દેવતાઓએ જ્યારે મહાદેવની સ્તુતિ કરી છે એ ભગવાન શિવ પ્રસન્ન થાય છે, દેવતાઓને દર્શન આપે અને દેવતાઓને કહે છે દેવતાઓ માગો. ત્યારે દેવતાઓએ કહ્યું છે પ્રભુ આ વિશ્વનું કલ્યાણ કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે થઈને પ્રભુ આ રાવણે જે વિગ્રહને અહીં મૂક્યું છે ને, આ વિગ્રહની અંદર તમે કાયમ માટે જ્યોતિ રૂપે બિરાજમાન થાઓ. અને હે મહાદેવ, તમે રાવણના મસ્તકોને વૈધ બનીને જોડ્યા છે. મારો મહાદેવ વૈધ બન્યા છે. અને બાપ આ જગતનું પહેલો કોઈ સર્જન ડોક્ટર હોય ને તો મારો મહાદેવ છે. મારા મહાદેવે વૈધ એટલે ડોક્ટર બનીને મહાદેવે રાવણના મસ્તકોને જોડ્યા છે. એટલે દેવતાઓએ કીધું પ્રભુ તમારું વૈદ્યનાથ નામથી આ જગતમાં આ જ્યોતિર્લિંગ ખ્યાતિ પામે. ભગવાન શિવજી તથાસ્તુ કહે છે અને દેવતાઓને કહ્યું છે કે તમારી ઈચ્છાને કારણે થઈ, જગત કલ્યાણ માટે થઈ. અને આ વિગ્રહની અંદર હું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ રૂપે કાયમ આની અંદર વાસ કરું છું. ભગવાન શિવજીએ જ્યોતિર્લિંગ રૂપે, જ્યોતિ સ્વરૂપે આ વિગ્રહની અંદર, આ લિંગની અંદર મહાદેવજીએ વાસ કર્યો છે. મહાદેવ વૈદ્યનાથ કહેવાય છે. બોલ વૈદ્યનાથ મહાદેવ કી જય. બાપ અવસર મળે ને તો આ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે.
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. અને ત્યાં મહાદેવના મંદિરની સામે બિલકુલ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સામે એક શક્તિપીઠ છે, બે મંદિરો છે. અને ત્યાં આ મંદિર ઉપર ધજા નથી ચડતી. રોજ મહાદેવ શિવ અને શક્તિના મંદિરને વરમાળા ચડાવવામાં આવે છે. ત્યાં અદ્ભુત સ્થાન છે. અવસર મળે ને તો વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરવું. જે મનુષ્ય વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે ને એના જીવનમાં ક્યારેય કષ્ટ નથી રહેતા, આવું મહાદેવનું વચન છે. બાપ, તો અવસર મળે ને તો વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરવું. શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ, તમારી આગળ મેં વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું વર્ણન કર્યું છે. હવે પછીનું જે લિંગ છે ભગવાનનું, આ જ્યોતિર્લિંગનું વર્ણન કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચૈલે મલ્લિકાર્જુનમ ઉદયમ મહાકાલ ઓમકાર મમ દેશરમ પરલ્યા બ્રેજનાથમ નાથીનામ ભીમાશંકર નામનું જ્યોતિર્લિંગ, છઠ્ઠા જ્યોતિર્લિંગનું આપણે વર્ણન કરવું છે. પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિઓ, તમારી આગળ ભગવાન ભીમ સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા છે. આ ભીમાશંકર જ્યોતિર્લિંગનું તમારી આગળ વર્ણન કર્યું છે. સહ્યાદ્રી પર્વત ઉપર બાપ, આ બધા જ્યોતિર્લિંગો અમે ઝારખંડ વાળું કીધી થોડું દૂર છે, પણ આ ભીમાશંકર ની તો આપણે મહારાષ્ટ્રમાં આવ્યા છે, બિલકુલ નજીક. અવસર મળે ને તો જ્યોતિર્લિંગોની યાત્રા કરવી. અને જે જીવ જ્યોતિર્લિંગોની યાત્રા કરે, પૂરા ભાવથી મહાદેવનું દર્શન ને પૂજન કરે ને, એ જીવને પાછો જન્મ મરણના ફેરામાંથી જીવ મુક્ત થઈ જાય છે. આવું મહાદેવનો મહિમા છે બાપ. અરે માત્ર દર્શન ન થાય, મહાદેવના પૂજન ન થાય, જ્યોતિર્લિંગોનું પૂજન ને દર્શન ન થાય તો હવાર ને હાંજે માત્ર મહાદેવના જ્યોતિર્લિંગોને યાદ કરે, એનું સ્મરણ કરે ને, એ સમય એના હાથ જન્મના પાપ ભરીને ભસ્મ થઈ જાય. એટલે કમસે કમ મારા બાપ આ 30 દિવસની કથા પૂરી થાય ને તો બધાને જ્યોતિર્લિંગના નામ તો શીખી લેવાના છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મંગલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિનામ ભીમશંકરમ શૈતબંધુ તુ રામેશ્વર નાગેશ્વર દારુકાવને વારાણ્યસે વિશ્વેશ ત્રંબકે ગૌતમી તટે હિમાલય કેદાર ધુષ્મે શિવાલય. આ 12 જ્યોતિર્લિંગ છે. કદાચ આ સ્તોત્રના રૂપમાં નહીં તો માત્ર નામ જય સોમનાથ મહાદેવ, જય મલ્લિકાર્જુન મહાદેવ, જય મહાકાલ મહાદેવ, જય ઓમકારેશ્વર મહાદેવ, જય ભીમાશંકર, હે શૈત બંધુ તુ રામેશ્વર દ્વારિકા दारुका बने विराजता है नागेश्वर दादा, है काशी विश्वनाथ, है त्र्यंबकेश्वर, है केदारेश्वर, है दादा धुष्मेश्वर. आम 10-12 नाम याद रखवाना है. बस 12 ज्योतिर्लिंग, 12 જ્યોતિર્લિંગના નામ માત્ર સવાર ને હાંજ આ 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ જે કરે એ જીવને પરમ ગતિ થાય. એ સમયે 7 જન્મના પાપ તો બળીને ભસ્મ થઈ જાય છે. મારા બાપ તો એટલું તો અવશ્ય કરીએ આપણે. અને બીજું કેટલું યાદ રહી સાહેબ ખબર છે ને? તો આ એટલા નામ યાદ ન રહી. ઘણા આપણે એમ કહીએ ને તો એમ કે ઈ મને યાદ ન રહે. તને પોણા ગામના 3 પેઢીના નામ યાદ રહે ને મહાદેવના નામ 12 યાદ ન રહે. એની ફૂઈ ક્યાં, એની માયસી ક્યાં, ન્યા સુધી તને યાદ હોય. તો
મહાદેવના 12 નામ યાદ રાખવા રહી જાય બાપ. ખેર કથા મારે ભીમાશંકરની કરવી છે. સહ્યાદ્રી પર્વત ઉપર બિરાજતા દાદા ભીમાશંકર સિદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિઓ, ભીમેશ્વર જ્યોતિર્લિંગનું જે વર્ણન તમારી આગળ કર્યું. ભગવાન શિવ જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને કામરૂ દેશમાં સાક્ષાત ભગવાન શિવ પ્રગટ્યા છે. આ કથાનું તમારી આગળ વર્ણન કર્યું. પૂર્વે ભીમ નામનો એક રાક્ષસ થયો છે. આ ભીમ રાક્ષસ મહાપરાક્રમી હતો, બહુ બળવાન હતો અને પ્રાણીઓને દુઃખ દેનારો હતો ભીમ રાક્ષસ. અને રાક્ષસોનું કામ એ છે ધર્મ નાશ કરવાનું બહુ કામ કરે, ધર્મને હાનિ પહોંચાડવાનું કામ કરે, કારણ કે એની વૃત્તિ રાક્ષસી છે. અને આ બધા રાક્ષસો ક્યાંય બહાર બીજા હિંગડા વાળા નથી ગોતવાના હોય, એવું તો મનમાં વિચારવાનું નહીં. રાક્ષસ કોઈ બીજો ન હોય, રાક્ષસી વૃત્તિ હોય, એ આપણામાં હોઈ શકે છે. મનુષ્યની અંદર એક દેવી વૃત્તિ હોય ને એક રાક્ષસી વૃત્તિ હોય. તમને જગતમાં બીજાનું હિત કરવાનું જો વિચારો આવે છે તો સમજો તમે દેવી વૃત્તિના છે, બીજાનું અહિત કરવાના વિચાર આવે તો આપણે જ રાક્ષસ છે. આ જગતમાં બીજે ક્યાંય એનું કોઈ અલગ વિભાજન થયું નથી. વૃત્તિ હોય છે રાક્ષસી. એમાં ભીમ નામનો રાક્ષસ મહાબળવાન છે અને ધર્મનો નાશ કરનારો હતો. એક દિવસ એ પોતાની માં કરકટીને પૂછે છે, પોતાની માં કરકટીની સાથે રહે છે, માં દીકરો રહે છે. અને આ ભીમ રાક્ષસ જ્યારથી નાનો બાળક હતો ત્યારથી પરાક્રમી બહુ હતો અને લોકોને દુઃખ દેનારો હતો. એક દિવસ આ ભીમ રાક્ષસ એની માને પૂછે છે, હે માં, મારા પિતા કોણ છે? હું ઓળખતો નથી. મારા પિતાનું નામ શું? મારા પિતા છે કોણ? એ ક્યાં છે માં? અને અહીં તું એકલી શા માટે રહેશે? એક દિવસ ભીમ રાક્ષસે મોટો થયો ને ત્યારે પોતાની માતાને પૂછ્યું, માં તું અહીં એકલી હું કામ રે? આપણે માં દીકરો. મારો બાપ ક્યાં છે? મારો બાપ છે કોણ? ક્યાં રહે છે? એનું શું નામ છે? પોતાના પિતા વિશે એની માને પૂછે છે. એટલે કરકટી કહેવા લાગી કે બેટા, તારો પિતા છે ને લંકાપતિ રાવણ નો ભાઈ કુંભકર્ણ છે ને એનો દીકરો છે. તારા પિતાનું નામ કુંભકર્ણ છે. કોઈ સમયે કુંભકર્ણ ફરતો ફરતો અહીં આવ્યો, એની મને જોઈ અને બળજબરીથી મને ભોગવી અને જે ગર્ભ રહ્યો એનું તું સંતાન છે. આમ ભીમને પોતાની માતા કહે છે. એટલે તારો પિતા છે એ કુંભકર્ણ છે. અને એ કુંભકર્ણ એનો ભાઈ લંકાપતિ રાવણ, એ બંને ભાઈઓને વિષ્ણુ સ્વરૂપ યા તો વિષ્ણુનો અવતાર જે રામ હતા ને એ બેને માર્યા છે. એનાથી આગળ મારા પિતા જે કરકટ છે અને માતા પુષ્કશી છે, એને અગત્ય ઋષિના એક શિષ્ય છે જેનું નામ સુતીક્ષણ છે. આ સુતીક્ષણે મારા મા બાપ ને બાળીને ભસ્મ કર્યા છે. કરકટી કહે છે કે હું તો વિરાધ નામના રાક્ષસની પત્ની હતી
અને જ્યારે રામ વનની અંદર ગયા ને તો એને પેલો જે રાક્ષસ માર્યો ને એનું નામ હતું વિરાટ અને કરકટીનો પતિ હતો. અને વિરાટને માર્યા પછી કુંભકર્ણ કોઈ સમયે અહીં આવેલો અને કુંભકર્ણે બળજબરીથી આ કરકટીને ભોગવી એનું સંતાન થયું. આ ભીમ રાક્ષસ થયો છે. નાશ કરનારા છે એ વિષ્ણુ રૂપ રામ છે. રામે આપણા કુળનો સારા કુળનો નાશ કર્યો. મારા મા બાપને માર્યા, મારા પતિને માર્યો, તારા પિતાને માર્યો. આ બધાના નાશનું કારણ હોય તો વિષ્ણુ અવતાર જે રામ છે નાશનું કારણ બન્યા છે. માનું આવું વચન સાંભળ્યું એટલે ભયંકર પરાક્રમી આ ભીમ રાક્ષસ અતિશય ક્રોધ થયો છે કે વિના વાકે આપણા કુળનું નિકંદન કાઢનારી રામ યા તો વિષ્ણુને હું છોડીશ નહીં. હું અતિશય બળ પ્રાપ્ત કરી અને આ જગતમાં દેવતાઓ વિષ્ણુ સહિત આ જગતમાં બધાને પીડા આપીશ, કારણ કે એણે મારા પરિવારને માર્યો છે. આવો નિશ્ચય કર્યો છે. કારણ કે રામે મારી માતાને ઘણું દુઃખ ઉપજાવ્યું, મારા પિતાને માર્યો છે, કુંભકર્ણને માર્યો છે, વિરાધને માર્યો છે, ખૂબ દુઃખ આપ્યું છે. માટે ભીમ રાક્ષસે બદલો લેવાનો વિચાર કર્યો છે. માં કરકટીને કહે છે, માં હું બદલો લઈશ. કરકટીએ કહ્યું, બેટા બદલો લેવા માટે બળ જોઈએ અને બળ વિના બદલો લઈ ન શકાય. ભીમ રાક્ષસ કહે છે, માં હું બ્રહ્માજીની તપસ્યા કરીને બળ પ્રાપ્ત કરીશ. શુદ્ધ પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે, એ ઋષિઓ આ ભીમ રાક્ષસે બ્રહ્માજીની ખૂબ કઠિન તપસ્યા કરી છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ આવી કઠિન તપસ્યા કરી છે. શુદ્ધ પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે એવી કઠિન તપસ્યા કરી કે એના મસ્તક ઉપરથી અગ્નિ જ્વાળાઓ નીકળવા લાગી છે. દેવતાઓ પીડાવા લાગ્યા. દેવતાઓએ કહ્યું છે બ્રહ્માજીને, હે બ્રહ્માજી, આ કોઈ ભીમ નામનો અસુર તમારી તપસ્યા કરે એને વરદાન કઈ આપે. બ્રહ્માજી પાસે આવે. બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને ભીમ રાક્ષસ ને કહે છે, હે ભીમ રાક્ષસ, તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું, તું વરદાન માંગ. અને ભીમે કહ્યું છે, હે બ્રહ્મદેવ, જો તપસ્યાથી પ્રસન્ન થયા હોય તો મને અતુલિત બળ આપો, અતુલિત બળ. બ્રહ્માજી કહ્યું છે, તથાસ્તુ. અને બ્રહ્માના વરદાનથી આ ભીમ રાક્ષસે બળ મેળવ્યું છે. અને બળ મેળવીને પછી તો આ ભીમ રાક્ષસ જગતને પીડવા માંડ્યો છે, બધાને દુઃખ આપવા માંડ્યો છે. આ ભીમ રાક્ષસ બ્રહ્માના વરદાનથી એવો તો અતિશય બળ પ્રાપ્ત કરી એણે વરદાન, બ્રહ્માના વરદાનથી આ જગતને જીતવા માંડ્યો છે. દેવતાઓને કેદ કર્યા છે, ઇન્દ્રલોક ઉપર પણ ચડાઈ કરી, અહીંના જે રજવાડા હતા એને પણ જીતા છે. આ ભીમ રાક્ષસે કામરૂ દેશનો રાજા હતો, જેનું નામ સમર્થ રાજા હતું. આ સમર્થ રાજાને એણે કેદ કર્યો છે. અને સમર્થ રાજા એટલે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, મહાદેવનો ભક્ત હતો. અને સમર્થ રાજાના જીવનમાં એક નિયમ હતો કે ભગવાન શિવનું પૂજન કર્યા વિના એ પાણી ન પીવે. આવો એના જીવનમાં નિયમ હતો. સમર્થ રાજાને કેદ કર્યો છે. સમર્થ રાજા મૂંઝાણો છે, શું કરવું? અહીં મહાદેવનું પૂજન કેમ કરવું? એટલે સમર્થ રાજાએ આ ભીમની કેદની અંદર સમર્થ રાજાએ માટીનું ત્યાં ધૂળ હતી, ધૂળનું એક શિવલિંગ ત્યાં બનાવ્યું છે. અને મહાદેવનું શિવલિંગ બનાવી અને સમર્થ રાજા જેલની અંદર ભગવાન શિવનું પૂજન કરવા લાગ્યો છે. આ જેલની અંદર કઈ પૂજા સાહિત્ય તો હોય નહીં.
અને બીજા રાજાઓને પણ અનેક ને આ ભીમે કેદ કર્યા હતા. બીજા રાજાઓએ સમર્થ રાજાને પૂછ્યું કે તું શું કરે છે? સમર્થ રાજાએ કહ્યું છે કે મહાદેવનું પૂજન કરું છું, આ ભગવાન શિવનું પૂજન કરું છું. અને બધાય રાજાઓને કહ્યું કે એ રાજાઓ, તમારે જો આ ભીમ રાક્ષસની કેદમાંથી મુક્ત થવું હોય, આ આતતાઈની પીડામાંથી જો છૂટવું હોય ને તો ભગવાન શિવનું ભજન કરો. બધાય મહાદેવનું ભજન કરો, ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શિવની તપસ્યા કરો. અને બધાય દેવતાઓએ પછી તો આ ભીમ રાક્ષસ કેદખાનાની અંદર ભગવાન શિવનું પૂજન કરીને, કઈ પૂજા સાહિત્ય હોય નહીં, પણ ભગવાન શિવની માનસિક પૂજા કરે છે. રત્ને કલ્પિત માસનમ હિમ જલે સ્નાનમ દિવ્યાંબરમ નાના રત્નો વિભૂષિતમ મૃગમૌદાંકિતમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ દીપ દેવ દયાનિધે પશુપતિ હલકિતમ ગ્રૌહિતમ સૌવર્ણ મણિખંડ રત્ને રચિતે રંભા ફલમ પાનકમ શાકાનામ યુતમ જલરુચિકર કપૂર ખંડોજ્વલમ તામુલ મનસા ભયા વિરચિતા પ્રગત્યા શ્રીકુરુ શસ્ત્ર ચામર યોગ્યેન્દ્રમ ચાદર્શકમ વીણા ભેરી મૃદંકાહલ કલા ગીતમ નૃત્યં શાસ્ત્રાંગ પ્રવૃત્તિ સ્તુતિ વિદ્યા સંકલ્પેન વિભો ગુહાણામ પ્રભુ મહાદેવનું પૂજન કરે છે. અને બીજા જે રાજાઓને પૂજા છે એને આર્તનાદ કરે છે, ભગવાન શિવને યાદ કરે છે, મહાદેવનું સ્મરણ કરે છે. અને ભગવાન શિવનો કોઈ આર્તનાદ કરે, હૃદયથી અંતરનો નાદ કરે ને, એટલે મારો મહાદેવ એના પર પ્રસન્ન થાય છે, એના પર કૃપા કરે છે. પણ તમારો નાદ છે એ અંતરનો હોવો જોઈએ. હું નાદ કરું શું અંતરનો, તું સાંભળને શિવ બોલે, મારું રોમ રોમ હર બોલે, મારું રોમ રોમ હર બોલે.
મહાપ્રસાદ છે અને એ મહાપ્રસાદના જે દાતા છે એ મહાદેવ ભરોસે આપે છે. તો આવતીકાલે દરેક વ્યક્તિ મહાપ્રસાદ લઈ અને જાય ને મહાપ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં. આજથી જાહેરાત કરી દો. તારીખથી બધા બધાય રાજાઓએ આર્તનાદ કર્યો છે મહાદેવને કેદખાનાની અંદર. આ તરફ ઇન્દ્ર આદિ દેવતાઓએ ઋષિ મુનિઓની સાથે મહાકોશી નદીના કિનારે જઈ અને ભગવાન શિવની આરાધના કરી છે. અને દેવતાઓ મહાદેવને આરાધના કરે છે, પ્રભુ આ ભીમ નામના આતતાઈથી આ જગતને મુક્ત કરાવો. હે પ્રભુ, એ જગતને પીડી રહ્યો છે. ધર્મિષ્ઠ રાજાઓને એણીએ કેદ કર્યા છે, એના કેદખાનામાં પૂર્યા છે. હે મહાદેવ, એમને છોડાવો, આ આતતાઈથી પીડાથી બચાવો. મહાદેવને આમ દેવતાઓએ પ્રાર્થના કરી છે. મહાદેવ પ્રસન્ન થયા. દેવતાઓને કહ્યું છે કે શું માગો. દેવતાઓએ કીધું, પ્રભુ આ ભીમ રાક્ષસ દુઃખદાયી બન્યો છે, એની પીડાથી મુક્ત કરાવો. મહાદેવજી સાંત્વના આપતા કહે છે, દેવો આ કામરૂ દેશનો જે સમર્થ રાજા છે ને, એ મારો પરમ ભક્ત છે. તમે આરાધના કરી છે, પણ મારા પરમ ભક્તના કલ્યાણ માટે હું અવશ્ય ભીમ નામના રાક્ષસનો નાશ કરીશ. કારણ કે આ સમર્થ રાજા છે, એ કેદખાનામાં પણ મારું ભજન કરે છે, મારી તપસ્યા કરે છે, મારા પાર્થિવ લિંગનું પૂજન કરે છે. મહાદેવ સાંત્વના આપી દેવતાઓ પાસેથી અંતર્ધ્યાન થાય છે. આ તરફ ભીમ રાક્ષસને કોઈ આવી અને એના દૂતોએ યા તો અનુચરોએ કહ્યું છે કે હે મહારાજા ભીમ, હે રાક્ષસરાજ, આ કેદખાનામાં તે જે રાજાઓને પૂજા છે ને, એમાંથી એક રાજા તને મારવા માટે થઈ અને કઈક વિધિ કરે છે. ભગવાન શિવની આ પાર્થિવ લિંગ બનાવીને પૂજા કરતો હતો. એ તારા નાશ માટે કઈક વિધિ કરી રહ્યો છે, કઈક ત્રાટક કરે છે. અને ભીમ રાક્ષસે જેવા સમાચાર મળ્યા એટલે ભીમ રાક્ષસ કેદખાના તરફ સૈન્યની સાથે, સેનાના નિકોની સાથે ત્યાં દોડ્યો આવે છે. આવીને જોયું તો સમર્થ રાજા ભગવાન શિવની ઉપાસના કરતો હતો, મહાદેવના લિંગનું પૂજન કરી રહ્યો હતો. ભીમ રાક્ષસે આવીને કહ્યું છે કે હે રાજન, આ તું શું કરે છે? સમર્થ રાજાએ કહ્યું, આ તો મારા ઈષ્ટદેવ મારા મહાદેવનું પૂજન કરી રહ્યો છું, ભગવાન શિવને આરાધી રહ્યો છું. પણ બળથી અતિશય ગર્વિષ્ઠ બનેલો
આ ભીમ રાક્ષસ કહેવા લાગ્યો કે મહાદેવ મારું શું બગાડી શકવાનું? જે સ્મશાનમાં રહેનારો છે, એકલો છે, દિગંબર છે, નાગો છે, એ મારું શું કરી લેવાનું? હે રાજન, તારી આવી કોઈ ત્રાટક ક્રિયાથી હું ડરતો નથી અને તું છોડી દે આ બધું. સમર્થ રાજાએ કહ્યું છે, હું મહાદેવનો આશ્રિત છું. મારો મહાદેવ કલ્યાણ કરશે. હે ભીમ રાક્ષસ, તારો નાશ કરશે મારો મહાદેવ. આ જગતમાં મારી રક્ષા કરનારું બીજું કોઈ નહીં, ભગવાન શિવ મારી રક્ષા કરશે. આમ ભીમ રાક્ષસની સામે જ્યારે સમર્થ રાજા બોલ્યો છે ત્યારે ભીમ રાક્ષસને અતિશય ક્રોધ થયો છે. ભીમ રાક્ષસ હાથમાં તલવાર કંપાવતો કેવા લાગ્યો છે કે તો તારા મહાદેવને તું બોલાવ, હમણાં જ તારો નાશ કરવો છે. એમ ભીમ રાક્ષસ સમર્થ રાજાનો નાશ કરવા માટે થઈ અને તલવાર જેવી સમર્થ રાજા ઉપર વિજે છે, યા તો તલવારનો પ્રહાર કરવા જાય છે. એ જ સમયે શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ ભીમ રાક્ષસના કેદખાનાની અંદર મહાદેવ મંદિર સહિત ભગવાન શિવજી ત્યાં પ્રગટ થાય છે. મહાદેવ ભયંકર અવાજ થયો છે અને મારા મહાદેવે એક જ ઉકાટાથી ભીમ રાક્ષસને સૈન્ય સહિત બાળીને ભસ્મ કરી દીધો છે. સમર્થ રાજાનું રક્ષણ મારા મહાદેવે કર્યું છે. ભગવાન શિવજીએ સમર્થ રાજા અને બીજા જે કેદખાનામાં પુરાયેલા રાજાઓને મારું મહાદેવ દર્શન આપે છે. એ સમયે દેવતાઓનું સમુદાય આવી ભગવાન શિવની સ્તુતિ આરાધના કરવા લાગ્યો છે. મહાદેવજી કહે છે સમર્થ રાજાને, સમર્થ રાજા માગ. દેવતાઓને કહ્યું તમે માગો. સમર્થ રાજાએ એટલું જ માંગ્યું છે, હે મહાદેવ, તમારા ચરણમાં મારો નિત્ય વાસ થાય, એનાથી મારે બીજું કઈ જોઈતું નથી. દેવતાઓએ કહ્યું છે, હે પ્રભુ, તમે આ સમર્થ રાજાના કલ્યાણ માટે ભીમ નામના રાક્ષસનો નાશ કરવાને માટે પ્રભુ તમે પ્રગટા છો. તો આ કેદખાનાની અંદર જે લિંગ બનાવ્યું છે આ સમર્થ રાજાએ, એ લિંગની અંદર પ્રભુ કાયમ માટે જ્યોતિ રૂપે બિરાજમાન થાવ ને આ જગતમાં આતતાઈ લોકોથી તમે એની રક્ષા કરો મહાદેવ. ભગવાન શિવજીએ તથાસ્તુ કહ્યું છે અને મહાદેવ એ લિંગની અંદર ભીમ નામના રાક્ષસના નામથી મહાદેવ એની અંદર જ્યોતિ રૂપે બિરાજમાન થઈ ગયા. મહારાષ્ટ્રમાં બાપ બહુ ડર રહેતો નથી. મહાદેવ કલ્યાણ કરનારો છે, જીવનું કલ્યાણ કરે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે, હે ઋષિઓ, મેં તમારી આગળ આ 6 લિંગોનું વર્ણન કર્યું છે અને આ 6 લિંગોનું વર્ણન કરી, જ્યોતિર્લિંગોનું વર્ણન કરી, આજ ભીમાશંકર મહાદેવની કથાનું વર્ણન કરી અને આજની કથાને વિરામ આપીએ છીએ. પુનઃ કાલે આગળ લિંગોની ચર્ચા કરીશું. તો આજની કથાને વિરામ આપીએ એની પૂર્વે ચંદ મિનિટો માટે રાજુભાઈ ગઢવીને કહીશ એ નામ સ્મરણ ધૂન કરાવે, પછી આરતી પ્રસાદ લઈ અને બધા છૂટા થઈએ. ઘણા માણસો કથા પૂરી કરું તો ઉભા થઈ જાય. એટલો સમય કથા સાંભળીને હવે આરતી લીધા વિના જશું, મહાદેવનો પ્રસાદ લીધા વિના જશું. બાપ થોડી વાર શાંતિથી બેસવાનું. એની મને માયા લાગી મારા વાલા, એ મને માયા લાગી રે, કૈલાસ નો નાથ મારો ઘોડો, નાથ મારો ઘોડો મહાદેવ છે, કૈલાસ નો નાથ ઘોડો મહાદેવ છે, કૈલાસ નો નાથ મારો ઘોડો.
पीड़ित कर्म बंधने शवराते सोमनाथ मल्लिका उज्जैन्यं महाकालोमकामलेश्वरं परल्याजनाथं जटाकिनां भीमशंकरं चैतबन्धो तु रामेश्वर नागेश्वर दारुकावने वाराणसी विश्वेश्वरं मगे गौतमी तटे इमानि पुष्पे शिवा एतातिर्लिङ्गानि सायं प्रातं पठेद सप्तजन्मरूपपाप स्मरणेन विनश्यति ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षेणामृतं सत्यके जय अधर्मनाशो रामेशधारणा विश्वसाकल्याणो नमः पार्वतीपते हर हर महादेव गंगे हर नर्मदे हर जटाशंकर हर हर महादेव। आज आरती माटे मुनाभाई विहाभाई परमारનો પરિવાર ઝડપથી આરતી માટે આવી જાય તેમજ બહારથી પધારેલા મહેમાનો હોય એ પણ આરતીમાં આવી શકશે તો આવો બાપ ઝડપથી આવે। आओ बाप ઝડપથી बोल सिद्धेश्वर महादेव की जय। आरती करो शिव की
અરે ભૈયા અમે આરતી થાળાઈ નીચે રાખી દો અથવા તો ઘડી કાંઈ ઉપર રાખી એટલે પાણી ધારાવાળી પેલા આપી દો પછી ભગવાનની આરતી આપી સ્વયં આરતી લઈ લઈએ બાકી મહાદેવને પ્રણામ કરી પોતપોતાના આસને બેસી જાઓ જેને વ્યાસપીઠ સુધી દર્શને આવવું છે એ પણ આવી શકશે ભગવાનના દર્શન કરી પોતપોતાના સ્થાને બેસી જાઓ ત્યાં આરતી પણ આવી જશે પ્રસાદ પણ આવી જશે અને પાણીની ધારાવાળી આપી ભગવાનને આરતી આપી આત્મવંદનમ પોતે પણ આરતી લઈ લેવી ચારો